નમસ્કાર, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું છું યુતિ. પોરબંદરમાં 2006માં લાઇમસ્ટોન કૌભાંડમાં નરેન્દ્ર મોદી સરકારના પાણી પુરવઠા મંત્રી બાબુ બોખીરિયાને 3 વર્ષની સજા થતા ચકચાર મચવા પામી છે. બાબુ બોખીરિયા સહિત પૂર્વ સાંસદ ભરત ઓડેદરા, ભીમા દુલા ઓડેદરા અને લક્ષ્મણ દુલા ઓડેદરાને પણ સજા ફટકારવામાં આવી છે. 2006ના આ ખનીજ ચોરી કૌભાંડમાં બાબુ બોખીરિયાનો હાલ શરતી જામીન પર છુટકારો થયો છે. મોદીનો વધુ એક મંત્રી ભ્રષ્ટ સાબિત થયો. બાબુ બોખીરિયાને 3 વર્ષની કેદની સજા. શરતી જામીન પર બોખીરિયાનો છુટકારો. પોરબંદરના લાઇમસ્ટોન કૌભાંડમાં બાબુ બોખીરિયાને 3 વર્ષની કેદની સજા થઈ છે. ત્યારે મોદીની મુશ્કેલીઓ વધી શકે છે. 54 કરોડના આ ખનીજ ચોરી કૌભાંડમાં બાબુ બોખીરિયા સહિત 3 અન્ય જણને પણ સજા ફટકારવામાં આવી છે. આ જ કેસમાં તમામ 4 આરોપીઓને હાલ જામીન પર છોડવામાં આવ્યા છે. वो निर्णय मेरा सभी निर्णय पॉलिटिकली से वो हमारी पार्टी करती है. पार्टी जो भी निर्णय करेगी वो हम करेंगे. 2006-07માં 54 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર. સૌરાષ્ટ્ર કેમિકલ કંપનીના ઉમેશ ભાવસારે નોંધાવી ફરિયાદ. ધરપકડ ન થતા ફરીથી ભગુ દેવાણીએ ફરિયાદ નોંધાવી. ભાગેડુ જાહેર થયા બાદ અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ. 2007ની વિધાનસભા ચૂંટણી બાબુ બોખીરિયા ન લડી શક્યા. ગુજરાત સરકારના જળસંપત્તિ અને કૃષિ મંત્રી બોખીરિયા સામે 2006-07માં નિર્માને લીઝ પર અપાયેલી જમીનમાં ₹1.5 કરોડના વિસ્ફોટકોનો ઉપયોગ કરીને 54 કરોડ રૂપિયાનો લાઇમસ્ટોન ખોદી નાખવામાં આવ્યો હતો. 2006માં સૌરાષ્ટ્ર કેમિકલ કંપનીના ઉમેશ ભાવસારે આ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે બાબુ બોખીરિયાની ધરપકડ ન થતા ફરીથી સામાજિક કાર્યકર ભગુ દેવાણીએ ફરિયાદ નોંધાવતા ફરીથી કેસ સપાટી પર આવ્યો હતો. જોકે આ દરમિયાન બાબુ બોખીરિયા ધરપકડથી બચવા યુકે ચાલ્યા ગયા હતા અને 2007માં અમદાવાદ એરપોર્ટ પર તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ 4 માસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું અને તેના કારણે તેઓ 2007ની વિધાનસભાની ચૂંટણી પણ લડી શક્યા ન હતા. પોરબંદર જિલ્લાના અદાલતના આ ચુકાદા બાદ ગુજરાતના રાજકારણમાં ભૂકંપની સ્થિતિનું નિર્માણ થયું છે અને જ્યાં મોદી કેન્દ્રની ગાદી પર નજર રાખીને બેઠા છે ત્યારે વધુ એક ભ્રષ્ટાચાર મંત્રીએ મોદીની મુશ્કેલીઓમાં વધારો કરી દીધો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. બાબુ બોખીરિયાને સજા સંભળાવ્યાની થોડી જ ગણતરીમાં ગુજરાતના રાજકારણમાં પણ ભૂકંપ આવી ગયો. વિપક્ષ જ્યાં બાબુ બોખીરિયાને લઈને મોદી સામે જવાબની આશા રાખીને બેઠી છે, તો બાબુ બોખીરિયાએ પણ નિર્ણય છોડ્યો છે કે પાર્ટી જે કહેશે તેનું પાલન કરીશ. જોકે ભાજપ હવે બાબુ બોખીરિયા મુદ્દે કાનૂની સલાહ લીધા બાદ આગામી નિર્ણય લે તેવું દેખાઈ રહ્યું છે. બાબુ બોખીરિયાને સજા, રાજકારણમાં આવ્યો ભૂકંપ. બોખીરિયા ક્યારે આપશે રાજીનામું? શું મોદી આપશે જવાબ? ગુજરાત સરકારના વધુ એક મંત્રીનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. જોકે આ વખતે ભ્રષ્ટાચાર સાબિત થઈ જતા મોદીના કેબિનેટ કક્ષાના મંત્રીને સજા સંભળાવવામાં આવી છે. જે કેસમાં કેબિનેટ મંત્રી એકવાર ભાગેડુ પણ જાહેર થઈ ચૂક્યા છે. 4 મહિના જેલ પણ થઈ ચૂકી છે અને હવે 3 વર્ષની સજા પણ થઈ ગઈ છે. તેમ છતાં પણ મોદી હજુ ચૂપ બેઠા છે. આ તરફ બાબુ બોખીરિયાએ સજાના એલાન બાદ પોતાના રાજીનામા અંગે પક્ષ પર નિર્ણય છોડી દીધો છે. જોકે પક્ષના પ્રવક્તા વિજય રૂપાણીએ કાનૂની અભિપ્રાય લીધા બાદ કોઈ નિર્ણય લેવાશે તે અંગે ભાર મૂક્યો છે. वो निर्णय मेरा सभी निर्णय पॉलिटिकली से वो हमारी पार्टी करती है. पार्टी जो भी निर्णय करेगी वो हम करेंगे. પોરબંદરની કોર્ટે બાબાઈ અંગેનો જે ચુકાદો આપ્યો છે એનો કાનૂની અભિપ્રાય મેળવી બાબાઈને 7 દિવસની છૂટ પણ આપી છે. ઉપર જવાની પણ એમને મંજૂરી આપી છે. એટલે કાનૂની અભિપ્રાય મેળવી અને આગળની કાર્યવાહી કરીશું. આ ગંભીર બાબત છે અને પાર્ટી અને સરકાર આનો ગંભીરતાપૂર્વક વિચાર કરશે. વિપક્ષના મોદી સરકાર પર પ્રહાર. હવે કહો ખાતો નથી, ખાવા દેતો નથી. હવે કહો ગુજરાતની ગાદી પર ભ્રષ્ટાચારને નહીં બેસવા દો. ગુજરાત સરકારનો મંત્રી અને જ્યાં મોદી વડાપ્રધાન બનવાના સપના જોઈ રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસે ફરીથી મોદી સરકારને ભ્રષ્ટાચાર મુદ્દે ભીંસમાં લેવાનું શરૂ કરી દીધું છે. આ તરફ પૂર્વ વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે બાબુ બોખીરિયા મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે વધુ એકવાર મોદીનો બેવડો ચહેરો સાબિત થયો છે.
ગુજરાતના મુખ્યમંત્રીના અને ભારતીય જનતા પક્ષના ચાવવાના જુદા છે અને દેખાડવાના જુદા છે. કોઈ ભાણેજે ગુનો કર્યો હોય ને મામા મિનિસ્ટર હોય તો પણ રાજીનામું આપે એટલી ઊંચી પ્રણાલિકાનું પાલન કરે. અને સામા પક્ષે ગુજરાતમાં જે વ્યક્તિ સામે કરોડો રૂપિયાની લાઇમસ્ટોનની ચોરીનો ગુનો હોય, સરકારની માલિકીની વસ્તુ, પ્રજાની માલિકીની વસ્તુ ચોરતા પકડાય, માત્ર એફઆઈઆર નહીં, ચાર્જશીટ ફાઇલ થયું, એમ છતાં એ જ બાબુભાઈ બોખરિયાને જેણે કરોડો રૂપિયાની લાઇમસ્ટોનની ચોરી કરી છે એને ભાજપે ટિકિટ તો આપી, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી એમને મિનિસ્ટર બનાવ્યા કે પ્રજાની વસ્તુ ચોરો છો ને, વાંધો નહીં, તમને આ લાયસન્સ હવે મંત્રી તરીકે. भ्रष्टाचार पे मोदी जी का क्या मापदंड है, ये हास्यास्पद है, आप हम सब समझते हैं. મોદીના મંત્રીનો મામલો હોય અને કોંગ્રેસના દિગ્વિજયસિંહ પ્રહાર ન કરે તેવું બને જ કેમ? દિગ્વિજયે પણ બાબુ બોખીરિયા મુદ્દે જણાવ્યું કે આ તો શરૂઆત જ છે. ये तो शुरुआत है. वहाँ की पूरी जमात ही इसी में शामिल है. उनकी जो कैबिनेट है उसमें अधिकांश ऐसे ही लोग हैं. સજાના એલાન બાદ હવે બાબુ બોખીરિયાનો શરતી જામીન પર છુટકારો થયો હોય, પરંતુ મુખ્યમંત્રી મોદીની ચૂપકીદી હજુ સુધી અનેક સવાલો કરે છે. કારણ કે હંમેશા સોશિયલ નેટવર્કને હથિયાર બનાવવા મોદી કેમેરા સામે તો નથી આવ્યા, પરંતુ ક્યાંય ટિપ્પણી પણ પોસ્ટ કરી નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કૃષિમંત્રી બાબુ બોખીરિયાને લાઇમસ્ટોન માઇનિંગ કૌભાંડમાં સજા થતાની સાથે જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હું ખાતો નથી અને ખાવા દેતો નથીના દાવા ખોટા સાબિત થયા છે. આ પહેલા પણ ભાજપના અનેક નેતાઓ પર આરોપ થતા જ આવ્યા છે. મારો સંકલ્પ છે, હું ગાંધીનગરની તિજોરી પર કોઈનો પંજો પડવા નહીં દઉં. હું ખાતો નથી, ખાવા દેતો પણ નથી. ગુજરાતના મુખ્યમંત્રી ભલે ચૂંટણી સમયે બૂમો પાડી પાડીને બોલતા હોય કે હું ખાતો નથી કે ખાવા દેતો નથી, ચૂંટણીઓ દરમિયાન મોદી માત્ર આટલેથી જ અટક્યા નથી. મોદી એમ પણ કહે છે કે ગુજરાતની ગાદી પર ભ્રષ્ટાચારનો પંજો નહીં પડવા દો, પરંતુ છાશવારે મોદીના મંત્રીઓ પર ભ્રષ્ટાચારના આરોપ થતા રહ્યા છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે ગુજરાતની ગાદી પર ભ્રષ્ટાચારનું કમળ ખીલ્યું છે. મુખ્યપ્રધાન મોદીના માનીતા નેતાઓ પર અનેક વખત ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. ત્યારે 2006ના લાઇમસ્ટોન માઇનિંગ કૌભાંડમાં સરકારના કૃષિમંત્રી બાબુ બોખીરિયાને સજા થઈ છે. ત્યારે આવો જોઈએ કે ભાજપના અન્ય કેટલા નેતાઓ ભ્રષ્ટાચાર તેમજ અન્ય આરોપોનો સામનો કરી રહ્યા છે. રાજ્યના મત્સ્ય ઉદ્યોગ પ્રધાન પુરુષોત્તમ સોલંકી પર પણ ફિશરીઝ કૌભાંડના આરોપ લાગ્યા છે. તો રાજ્યના પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહ પર સોહરાબુદ્દીન કોસર બીબી અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટરમાં સંડોવણીનો આરોપ લાગ્યા છે. તો રાજ્યના નવસારીના સાંસદ CR પાટીલ પર ડાયમંડ જ્યુબિલી કોઓપરેટિવ બેંક કૌભાંડમાં આરોપી હોવાનો આરોપ લાગ્યો છે. તો રાજ્યના પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયા ઉપર લૂંટ અને હત્યાના પ્રયત્નો, હત્યા, જાનથી મારી નાખવાની ધમકી સહિતના કેસ ચાલી રહ્યા છે. રાજ્યના પૂર્વ મંત્રી માયાબેન કોડનાની પર નરોડા પાટિયા 2002 હત્યાકાંડમાં સજા થતા હાલમાં સાબરમતી જેલમાં છે. રાજ્યના વાવના ધારાસભ્ય શંકર ચૌધરી પર ભૂકંપની ગ્રાન્ટ ખોટી રીતે વાપરવાનો આક્ષેપો લાગેલા છે. રાજ્યના ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર હત્યાનો પ્રયત્ન, લૂંટ જેવા ગુનાઓમાં જેલ ભોગવી ચૂક્યા છે. રાજ્યના પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ પર પ્રોહિબિશન, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી જેવા આરોપો લાગ્યા છે. રાજ્યના દાહોદના પૂર્વ સાંસદ બાબુ કટારા પર કબૂતરબાજીના કૌભાંડોમાં સામેલ હોવાના આરોપ લાગેલા છે. જ્યારે રાજ્યના જૂનાગઢના સાંસદ દીનુ બોધા સોલંકી પર હત્યાના આરોપો લાગ્યા છે. રાજ્યના કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરશન ઓડેદરા પર જાનથી મારી નાખવાની ધમકી જેવા આરોપો લાગ્યા છે. જ્યારે રાજ્યના દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ પર જમીન કૌભાંડના આરોપો લાગ્યા છે. કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર સતત ભ્રષ્ટાચારના મુદ્દે હુમલો કરનાર નરેન્દ્ર મોદી હવે કઈ રીતે પોતાની સરકાર પર થયેલા ભ્રષ્ટાચારના આરોપો છુપાવશે તે આવનારા સમયમાં જોવાનું રહેશે. નરેન્દ્ર મોદીને ભાજપ જ્યારે વડાપ્રધાન પદના સંભવિત દાવેદાર તરીકે આગળ કરી રહ્યું છે, ત્યારે ભાજપ પણ કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરશે તે એક જોવાનો વિષય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
તો મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના જ એક મંત્રી ઉપર આરોપો સિદ્ધ થયા અને તેમને સજા પણ આપવામાં આવી. આ આખો મામલો આગળ જતા કેવા પ્રકારના રંગ બતાવી શકે છે, રાજ્યના રાજકારણમાં, દેશના રાજકારણમાં કેવી કેવી હલચલો પેદા કરી શકે છે, આ તમામ વિશે ચર્ચા કરીશું. 3 વિશેષ મહેમાન આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે. આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા જયરાજભાઈ પરમાર હાજર છે, તો સાથે જ રાજકીય વિશ્લેષક રાજેન્દ્રભાઈ રાવલ અને એડવોકેટ રાજેશભાઈ માંકડ હાજર છે. આ ત્રણેય જયરાજભાઈ, જે પ્રકારે આ આખો મામલો બહાર આવ્યો છે, ખાસ કરીને ગુજરાતના રાજકારણની અંદર એક તરફ જે આપણે સ્વચ્છ છબીની વાતો થતી હોય ત્યારે આ કેટલું મોટું લાંછન કહી શકાય? સ્વચ્છ છબી તો લોકો આગળ ખોટું બરબાવીને ઉપસાવવામાં આવી છે. ખરેખર તો સ્વચ્છ છબી છે જ નહીં. આ તો એક મંત્રીશ્રી પકડાયા, પણ આખી હારમાળા સર્જાયેલી છે ભ્રષ્ટાચારની. આ ભારતીય જનતા પાર્ટીની, નરેન્દ્ર મોદીની આ સરકાર ભ્રષ્ટાચારના જ્વાળામુખી ઉપર બેઠેલી સરકાર છે. અને એવું નથી કે મુખ્યમંત્રી જાણતા નથી. બિલકુલ એમને પોતાના મંત્રીમંડળના સભ્યોને ચૂંટણી જીતવાની લાઈમાં, વડાપ્રધાન થવાની લાઈમાં ભ્રષ્ટાચાર કરવાનો પીળો પરવાનો આપી દીધેલો છે. એવું નહીં માનવાનું કે આની અંદર મુખ્યમંત્રીશ્રી એમ કે જાણતા નથી, મુખ્યમંત્રીશ્રી બહુ તટસ્થ છે ને એમની જાણ બહાર બધા કૌભાંડો થઈ ગયા, એવું નથી. જો એવું હોત તો આટલા બધા હથકંડા લોકાયુક્તની નિમણૂક માટે ન કરત. લોકાયુક્તની નિમણૂકમાં અગાઉ પણ 9 વર્ષ તો લગાડ્યા જ, 7 વર્ષ આ હોવું જોઈએ ને એની પેનલ ને લેજીમ ને બધું કર્યા પછી પણ જયારે સરવાળે આખી રાજ્યની સ્થિતિ જોયા પછી ગવર્નરશ્રીએ નિમણૂક કરી, નિમણૂક કર્યા પછી પણ કોર્ટોમાં તો જેટલી કોર્ટોના જેટલા સ્ટેટ છે બધી જગ્યાએ હાર્યા છે. એટલે જેટલા લીગલ સ્ટેન્ડ લેવા એ લીધા પછી પણ આ બધા જ હવાતિયા મારવા એ માત્ર પોતે અને પોતાના પ્રધાનમંડળના તમામ સભ્યોના, ધારાસભ્યો સહિત ધારાસભ્યો પણ લૂંટા એટલું લૂંટી લીધું છે. એવું નહીં માનવાનું કે મંત્રીઓ સરકારમાં ભ્રષ્ટાચાર કરે, એવું નહીં. જે ધારાસભ્યોને જ્યાં મળે ત્યાં લૂંટફાટ ચલાવી છે, એ લૂંટફાટમાં પછી જમીનો ના હોય. હમણાં જ આપણા સ્ક્રીન પર બતાવ્યું, આ તો 4 જણા બતાવ્યા છે. હજુ તો મધુ શ્રીવાસ્તવ બીજા બધા કેટલાય લોકો છે કે જેમને લૂંટ ચલાવી છે જમીનોની, અને અસંખ્ય. અને આ બધી બાબતો મુખ્યમંત્રીશ્રી જાણે છે, પણ એ એમની ખાટલેખોડ જે છે કે આ બધું કર્યા પછી એમને સહન કરવા પડે છે. સહન એટલા માટે કરવા છે, ફંડ ક્યાંથી લાવવાનું? આખા દેશની ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીને લલચાવી હોય તો ફંડની ઓફર કરવી પડે, અને ફંડ લાવવાનું હોય તો આ બધાને જે છૂટછાટ આપી છે એમને સહન તો કરવું પડશે. આખી વિગતે ચર્ચા કરીશું આપની સાથે. તો લાઇમસ્ટોન એક એવું ખનીજ છે જે ગૌણ ખનીજમાંથી સમાવિષ્ટ થાય છે. 100 કિલોગ્રામ લાઇમસ્ટોનમાંથી 65 કિલોગ્રામ શુદ્ધ ચૂનો મળે છે. ગૃહ નિર્માણમાં તેનો વ્યાપક વપરાશ હોવાના લીધે તેની સતત માંગ પણ રહે છે. આથી ખાણ માફિયાઓના હિટ લિસ્ટમાં લાઇમસ્ટોન હંમેશાથી જ રહ્યું છે. જોઈએ એક અહેવાલ. લાઇમસ્ટોન એટલે એવું ખનીજ જેને આપણે ત્યાં ચૂના પથ્થર તરીકે ઓળખવામાં આવે છે. કેલ્શિયમ કાર્બોનેટના વિભિન્ન રૂપોથી લાઇમસ્ટોન ખનીજ બને છે. ગૃહ નિર્માણમાં મોટી માત્રામાં લાઇમસ્ટોનનો ઉપયોગ કરવામાં આવે છે. ચૂનો ઓગાળવામાં સરળ છે અને ગૃહ નિર્માણમાં વર્ષોથી તેની ઉપયોગિતા છે. પ્રતિ 100 કિલોગ્રામ લાઇમસ્ટોનમાંથી 65 કિલોગ્રામ ચૂનો મળી રહે છે. આ ચૂનો શુદ્ધ સ્વરૂપમાં હોય છે, માટે તેની બહોળી માંગ છે. લાઇમસ્ટોન બહોળી માત્રામાં વપરાતા હોવાથી તેની ડિમાન્ડ પણ રહે છે. બહોળી માંગને લીધે લાઇમસ્ટોનની ગુજરાતમાં આવેલી ખાણોમાંથી સતત શારકામ થતું રહે છે. ગુજરાત સહિત દેશના અનેક એવા રાજ્યો છે જ્યાં લાઇમસ્ટોન મોટી માત્રામાં મળી રહે છે. તેની વધારે માંગ હોવાના કારણે ગેરકાયદે પણ લાઇમસ્ટોનનું સતત ખનન થતું રહે છે. ખનીજના પ્રકાર જોઈએ તો ખનીજના 2 પ્રકાર છે, મુખ્ય ખનીજ અને ગૌણ ખનીજ. જેમાં મુખ્ય ખનીજ જોઈએ તો રૂગેટ, રેડ ઓકર, કલર્ડ ઓકર, એટોપુલગાઇટ, ક્વાર્ટ્ઝ, કેલ્સાઇટ, કેલ્કેરિયસ સેન્ડ, ગ્રેફાઇટ, ડોલોમાઇટ, ડાઇટો અર્થ, જીપ્સમ, પરલાઇટ, વ્હાઇટ ક્લે, નેચરલ ક્લે, માર્લ ક્લે, કલર્ડ ક્લે, પાઇપ ક્લે, પોઝિલેનિક ક્લે, ફાયર ક્લે, ચાઇના ક્લે, બોલ ક્લે, ફેલ્સપાર, ફ્લોસ્પાર, બેઝ મેટલ ઓર, બોક્સાઇટ, મેંગનીઝ ઓર, માઇકા, લિગ્નાઇટ, લેટેરાઇડ, સિલિકા સેન્ડ, સોપસ્ટોન હેસેલાઇટ, વર્મિક્યુલાઇટ આ તમામ મુખ્ય ખનીજના પ્રકારો છે. જ્યારે ગૌણ ખનીજ જોવા જઈએ તો તેમાં આવે છે બિલ્ડિંગ સ્ટોન, લાઇમસ્ટોન, કલર્ડ લાઇમસ્ટોન, સાદી રેતી, ગ્રેવલ, બ્લેક ટ્રેપ, ડોલેરાઇટ, ગ્રેનાઇટ, ગ્રેનોડાયોરાઇટ, ગ્રેબો, માર્બલ, બેન્ટોનાઇટ, સાદી માટી, લાલ માટી, ઈંટ માટી, સોફ્ટ મુરમ, હાર્ડ મુરમ,
સેન્ડસ્ટોન, ક્વાર્ટઝાઇટ, કાર્બોસેલ વગેરેનો સમાવેશ થાય છે. ગૌણ ખનિજ તરીકે ઓળખાતો લાઇમસ્ટોન તેની સરળતાથી મળી આવવાની ખાસિયત અને અત્યંત ઝડપી વેચાણ અને સતત માંગને કારણે ગેરકાયદેસર ખનનકર્તાઓના હિટલિસ્ટમાં છે. લાઇમસ્ટોનનું વેચાણ કરવું પણ સરવાળે સરળ રહેતું હોવાથી ખાણ માફિયાઓના લિસ્ટમાં લાઇમસ્ટોન પણ ટોચના ખનિજ તરીકે રહે છે. દેશમાં અનેક ખાણ માફિયાઓ લાઇમસ્ટોનના ગેરકાયદે ખનન બદલ જેલની સજા અને દંડ ભોગવી ચૂક્યા છે. સરળતાથી મળી રહેવાની ખાસિયતના કારણે લાઇમસ્ટોનનું ગેરકાયદેસર ખનન અટકાવવું પણ સમયની સાથે મુશ્કેલ બનતું જાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો ભ્રષ્ટાચારના આરોપો બદલ ગુજરાતના જ એક મંત્રીને સજા કરવામાં આવી. આ સમગ્ર મામલે આપણે ચર્ચા કરી રહ્યા છે, પણ આ ચર્ચાને આગળ વધારીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. બ્રેક બાદ અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. ચર્ચાને આગળ વધારીએ. તો આ સમગ્ર મામલે ચર્ચાને આગળ વધારીએ. 3 વિશેષ મહેમાન આપણી સાથે જોડાયેલા છે. જયરાજભાઈ, હંમેશાથી લોકાયુક્તની માંગ ગુજરાત કોંગ્રેસ હંમેશાથી કરતી આવી છે ગુજરાતમાં, પણ એ પૂરું નથી થતું. ઉપરથી આ પ્રકારના ભ્રષ્ટાચાર સામે આવ્યા કરે છે. આ વિશે આપ શું કહેશો? ભ્રષ્ટાચાર અને અમે ખાસ કરીને આ ખનીજનો ભ્રષ્ટાચાર છે ને ભારતીય જનતા પાર્ટીનો ગૃહ ઉદ્યોગો એવું લાગે છે મને તો. કારણ કે આ જ લોકાયુક્તનો મુદ્દો તમે કર્ણાટકમાં જુઓ તો યેદિયુરપ્પા અને રેડ્ડી બંધુઓ કે જે સુષ્મા સ્વરાજજીથી લઈને બધા એમાં સંકળાયેલા હતા. તો આ લોકોનો આ ગૃહ ઉદ્યોગ છે કૌભાંડ કરવાનો, અને એની પાછળ આખું ષડયંત્ર છે. તમે વિચાર કરો કે આ આખા દેશમાં બનતી સમગ્ર દેશના ઇતિહાસની આ પહેલી ઘટના છે કે જેમાં સરકારની પોતાની ધરપકડ થઈ હોય. બાબુ બોખરિયાજી સરકારના કેબિનેટ મંત્રી છે. કેબિનેટ મંત્રીની ઉપર આક્ષેપો થાય, જેલમાં જવાનો વારો મુખ્યમંત્રીઓ પણ ગયેલા છે, પણ એ પહેલા નૈતિકતાના ધોરણે એમને રાજીનામું આપી દેવું જોઈએ. આ પ્રથમવાર એવો કિસ્સો છે કે મંત્રી હજુ રાજીનામું આપવાનું તો વાત જુદી નહીં કે તમારો પક્ષ નિર્ણય લે છે. અત્યારે તો એ સરકારના મંત્રી છે એટલે સરકાર નિર્ણય લેવાય. એમની ધરપકડ કોર્ટે હુકમ કર્યા એટલે એમની ધરપકડથી મતલબ કે સરકાર જેલમાં ગઈ છે. એવું ન થાય એટલે નૈતિકતાના ધોરણે મંત્રીએ પહેલા તો રાજીનામું આપી દેવું જોઈએ, અથવા રાજીનામું આપી દેવાની મુખ્યમંત્રીએ સરકારે સૂચના આપવી જોઈએ. અને બીજી મિનિટે એમની ધરપકડ થાય કે કોર્ટમાં જાઓ કે જામીન લેવામાં. હજુ 7 દિવસના આ જામીન છે, હંગામી જામીન છે, 7 દિવસ પૂરતો કેસ છે. એમાં આગળ અપીલમાં જવાની જોગવાઈ છે, માટે આ 7 દિવસ આપ્યા છે. આગળ અપીલમાં જવા માટેના. હું બહુ આનો તજજ્ઞ નથી કાયદા વિભાગનો, પણ જે વાત છે એ છે કે આટલું બધું મોટું ભ્રષ્ટાચાર હોય તો રાજીનામું આપવું જોઈએ અને શરમ આવવી જોઈએ અને જીભ કચડી મરી જવું જોઈએ. હું તો એવું સ્પષ્ટ માનું છું કે આટલા બધા મોટા કૌભાંડમાં. અને આ તો તમને કહું, આ રાજ્યમાં ખનીજ ચોરીનું આજનું નહીં, વર્ષોથી આ લોકો જે આજ બાબુ બોખરિયા અગાઉ પણ 5.5 વર્ષ જેલમાં રહી ચૂક્યા છે. તો જેલમાં જતા તેમને ફરીથી તમે ટિકિટ કેમ ના આપી? એટલે આ બધામાં મુખિયા જ સંકળાયેલા છે. અને આપણો પોતાનો મુખી જ જો ભ્રષ્ટાચારમાં સામેલ હોય અને પછી કહેવાનું કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, એ વાત સદંતર ખોટી છે. હું કહું છું મારી આજુબાજુના કરોડો ખાય છે લોકો, એટલા માટે જ હું ભ્રષ્ટાચારને રોકવા માટે લોકાયુક્ત દીવવા દેતો નથી. એટલા માટે જ હું કોઈ તપાસ પંચના નામને, એમબી શાહના તપાસ પંચના નામે બધા નાટકો કરું છું. બાકી એની પાછળ બધું ષડયંત્ર આખું છેક સરકાર સુધી ફેલાયેલું છે અને આ ભ્રષ્ટાચારમાં સામેલ જ છે. અને સફેદ પથ્થરનો આ કાળો વેપાર છે. જયરાજભાઈ, આપ શું કહેશો આ વિશે? આમાં રાજેન્દ્રભાઈ કહીએ એ વાતમાં ખૂબ એના થોડા ભૂતકાળમાં જઈએ તો આ જ મુદ્દા આધારિત આ જ બાબુ બોખરિયા સામે માત્ર આ ખનીજ કૌભાંડનો કેસ થયો છે એવું નથી. હમણાં થોડા જ સમય પહેલા જો એમની સ્મૃતિમાં હોય તો આખું સૌરાષ્ટ્ર જયારે પાણી વગર તરફડિયા મારતું હતું એ વખતે બાબુ બોખરિયા, એના સગાવાલા અને એના મળતિયાઓ સહિત તમામ ભેગા થઈને પીવાના પાણીનો વેપાર કરતા હતા. તમે વિચાર તો કરો. આ ફરિયાદ નગરપાલિકાના તંત્રથી લઈને છેક સુધી કરવામાં આવી હતી, છતાં પણ પગલાં ન લેવાયા, એની સામે કોઈ એક્શન ન થયું. છેવટે પ્રજાએ જનતા રેડ કરવી પડી અને જનતા રેડ કર્યા પછી એ કૌભાંડકારોને પકડ્યા અને એની સામે પગલાં લેવાની એમને ફરજ પડી હતી. એ પહેલા તમે જુઓ તો ત્યાં મુળુભાઈ મોઢવાડિયાની હત્યા પણ થઈ હતી, એમાં પણ આ જ આક્ષેપો થયેલા હતા. એની પાછળ ખૂબ લડ્યા છીએ. એટલે વિરોધ પક્ષ તરીકે અમારે જેટલી શક્તિ થાય એટલી શક્તિથી અમે લડ્યા છીએ. પણ જયારે મુખિત મોભારા ઉપર ચડી અને જયારે ભ્રષ્ટાચારને છાવરતો હોય ત્યારે તંત્ર શું કરી શકે? એના માટે પછી છેલ્લો વિકલ્પ અમારી પાસે તો વધ્યો છે, અમે કોર્ટોમાં જઈએ છીએ.
કોર્ટોમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ જાય, જાહેર હિતની અરજી થાય કે કોર્ટોમાં જઈએ તો કોર્ટોનો સમય વેડફાય છે. એ સમય દરમિયાન જ્યારે ત્યારે નિર્ણયો આવતા હોય છે ત્યારે નિર્ણય બીજી કોર્ટ, બીજી ઉપર ત્રીજી કોર્ટ, ત્રીજી ઉપર ચોથી કોર્ટ. એમને તો સરકાર વતી લડવાનું હોય, વકીલો સરકારના હોય. એક એક કેસ માટે તમે અખબારોમાં હમણાં જ અહીંથી ઉલ્લેખ પણ થયો, તમે બધા દૈનિક અખબારોમાં જોતા હો છો કે 45 લાખ કરોડ રૂપિયાનો ફક્ત વકીલોનો ચાર્જ ચૂકવવામાં આવે, સ્ટેનોને 75,000 રૂપિયા એક દિવસના આપવામાં આવે, 7 સ્ટાર હોટલોની અંદર એમને ઉતારા આપવામાં આવે, સ્પેશિયલ એના માટે વિમાનો મોકલવામાં આવે. આટલા બધા હદકંડા શેના માટે કરવામાં આવે, મને વાત સમજાવો. અને હું જો દૂધે ધોયેલો હોય અને હું બિલકુલ બિન ભ્રષ્ટાચારી હોય તો શેના માટે આ ગુજરાતી જનતા સમક્ષ વચ્ચે આવીને કહી દો ને કે જે ભ્રષ્ટાચારી છે એની સામે પગલાં લેવામાં આવશે. અને જો જનતા તમારી સાથે હોય તો તમે આવા ભ્રષ્ટાચારીઓને કેમ છાવરો છો? તમારી કોઈ ઇમેજ નથી. મુખ્યમંત્રી શ્રી જો સાંભળતા હોય તો સંદેશના માધ્યમથી હું કહેવા માંગુ છું, આમાં કોઈ મોદીનો કોઈ જાદુ નથી કે કોઈનો જાદુ નથી. આવી રીતે ફક્ત ગોઠવણીપૂર્વક આવા માફિયાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. એ પછી બાબુ બોખરિયા હોય કે બીજા પુરુષોત્તમ સોલંકી હોય કે બીજા અનેક જણા છે કે જેમને ફક્ત મસલ પાવર, મની પાવર એમનો ઉપયોગ કરવાનો અને ચૂંટણીઓ જીતવાની અને પછી આખા દેશમાં એક તો પહેલા પોતાની પાર્ટીમાં પ્રભાવ ઉભો કરવાનો કે હું બહુ લોકપ્રિય છું. કોઈ લોકપ્રિય નથી. નહીંતર લોકપ્રિય હોત તો વિઠ્ઠલ રાદડિયાને ના લઈ ગયા હોત. જો લોકપ્રિય હોત તો બાપને બેટાને બંનેને સહન કરીને એમને ટિકિટો ના આપવાની હોય. તમે 1 મહિના પહેલા, 6 મહિના પહેલા ચૂંટણી તમે જેને ગાળો દીધી છે એમને તમે બાપુજી કહીને પાછા ટિકિટો આપો છો. તો સવાલ જ આમાં ક્યાં આવે છે? આમાં ક્યાં મોરલની વાત આવે છે કે ક્યાં ભ્રષ્ટાચારની વાત આવે? એટલે કોઈનો કોઈ પ્રભાવ હોતો નથી. ગોઠવણપૂર્વક ચૂંટણીઓ જીતવા માટેનું આયોજન છે. અમે તો નક્કી કર્યું છે કે જનમાનસમાં ભૂતકાળમાં જે કંઈ બન્યું હોય એ, અને અમારો પ્રધાન અમારી સરકાર છે કેન્દ્રમાં, અને આજે નહીં વર્ષોથી અમે આ દેશ પર શાસન કરેલું છે અને ભૂતકાળમાં કોંગ્રેસ પણ શાસન કર્યું છે. પણ જ્યારે આજે અને કાલે પણ જ્યારે પણ કોઈ પણ અમારો વ્યક્તિ ભ્રષ્ટાચારમાં સંડાયેલો છે એની સામે પગલાં લેવામાં આવશે અને 100% લેવામાં આવશે. તમે ભૂતકાળ જોઈ લો કે જેટલી સરકારમાં હોય તમે એ રાજાથી ચાલુ કરીને જેટલા આક્ષેપો થયા છે એ આક્ષેપોમાં બધા જ સામે પગલાં લેવાયા છે. એમને જેલમાં જ જવું પડ્યું છે. સીબીઆઈ અમિત શાહની ધરપકડ કરે તો સીબીઆઈ ચડી આવી છે. એ જ સીબીઆઈ જો પવન બંસલની ધરપકડ કરે તો સીબીઆઈ કાયદાનું કામ કરે. એ જ સીબીઆઈ જો બીજા કોંગ્રેસવાળા કલમાડીની ધરપકડ કરે, કલમાડીની તપાસ કરે તો કાયદાનું કામ કરે. અને એ જ સીબીઆઈ જો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારકો અને એમના ધરપકડ ગુનેગારોને પકડી જાય તો સીબીઆઈ ચડી આવી છે અને કેન્દ્ર સરકાર સીબીઆઈનો દુરુપયોગ કરે છે. આવી બધી વાતો એટલે ગુજરાતની જનતા આનાથી બહુ અજાણ છે અથવા તો જાણી જોઈને એમને ખોટું પીરસવામાં આવે છે. પણ ધીમે એમના એક પછી એક એમનો પોલ બહાર પડશે. એટલે આનું પોતાનું પોત પ્રકાશવાનું છે, યાદ રાખજો. અને ચૂંટણી આવતા પહેલા જે સ્થિતિ છે ગુજરાતની આખો દેશ જાણવાનો છે અને એ નહીં જાણે કોંગ્રેસ એના માટે ફૂલ લડાઈ આપવાની છે અને સમગ્ર દેશ સમક્ષ ગુજરાતનો ભ્રષ્ટાચાર લઈ જવાનો. જી રાજેશભાઈ, જે રીતે કાયદાનો ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવતો હોય છે છટકબારીઓ તરીકે, કયા લૂપ હોલ્સ હોય છે કે જેનો ઉપયોગ કરી જતા હોય છે અને આ છીંડા ભરવા અત્યારે કાયદા માટે પણ કેટલા જરૂરી છે? દરેક કાયદો ઘડતા પહેલા કાયદાની છટકબારી શોધવાનો આ શાસનકર્તાઓ પ્રયત્ન કરતા હોય છે અને એ રીતે જ દરેક કાયદો અમલમાં આવે એ પહેલા જ એના અંગેના ભ્રષ્ટાચાર અંગેની શરૂઆત પણ થઈ જતી હોય છે. આજે આપણે ખાલી લોકાયુક્તનો દાખલો લ્યો તમે તો લોકાયુક્તનો કાયદો ગુજરાતમાં છે, જે પણ દાંત વગરનો છે, તેમ છતાં પણ આ સરકાર એ કાયદાને અમલમાં આવવા દેતી નથી. એ કાયદા હેઠળ લોકાયુક્તની નિમણૂક અમલમાં આવવા દેતી નથી અને એના માટે અનેક ગણો ખર્ચો કરી અને કોઈ પણ પ્રકારે એમના ભ્રષ્ટાચારની તપાસ ન થાય એ પ્રકારની પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહે છે. અને આજે લોકાયુક્ત અંગેનો ચુકાદો, ગવર્નરનો નિર્ણય સુપ્રીમ કોર્ટ સુધી માન્ય રહ્યો હોય તેમ છતાં પણ એમની નિમણૂક નથી થઈ. એ જ બતાવે છે કે એમના ચાવવાના અને દેખાડવાના દાંત બંને અલગ. જો અહીંયા લોકાયુક્ત અમલમાં હોય ને તો ગુજરાતનું અડધું પ્રધાનમંડળ આજે જેલમાં હોય. જી, જેવી રીતે સરકારનો તમે વિચાર તો કરો, સરકારના એક સિનિયર ઓફિસરો બાગેડું જાહેર થાય, સરકાર એની સામે કઈ બોલે નહીં, ગૃહ ખાતું પણ એના માટે એક શબ્દ ના ઉચ્ચારે, મુખ્યમંત્રી એના માટે કોઈ નિવેદન ના આપે, એ નાની વાતોમાં ટ્વીટ કરવા ટેવાયેલા, જયારે આવી હોય ત્યારે પોતાની દાઢ દુખે છે એવું મને લાગે છે. એટલે આ લોકો, તમને કહું, પોરબંદર પ્રખ્યાત તો હતું પહેલા મહાત્મા ગાંધીના નામે, હવે આ લોકો માફિયાઓના નામે ભાજપના માફિયાઓથી કુખ્યાત છે, પ્રખ્યાત નથી. એટલે ફક્ત મોરલની વાતો કરવાની, સુંદર વક્તૃત્વ કળાથી ભાષણો કરવાના અને પ્રજાને આંજી દેવાની. જી, તો આ ત્રણેયની સાથે ખાસ કરીને લોકાયુક્ત મુદ્દે હવે ચર્ચાને આગળ વધારીશું, પણ તે પહેલા અમારી વિશેષ રજૂઆતમાં હાલ એક બ્રેક માટે રોકાઈએ.
ઘટેલા સમગ્ર ઘટનાક્રમ પર. 8/6/2006 રોજ મુખ્યમંત્રીની વિપક્ષના નેતા સાથે બેઠક થઈ. હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ વ્યાસનું નામ સૂચવ્યું. તો 7/8/2006 રોજ જ મુખ્યમંત્રીના સૂચવેલા નામ પર ચર્ચા પ્રક્રિયા અર્થે ગુજરાત હાઈકોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસને પત્ર લખાયો. 8/8/2006 રોજ ચીફ જસ્ટિસે મુખ્યમંત્રીએ સૂચવેલા નામ પર સંમતિ આપી. 10/8/2006 રોજ લોકાયુક્ત તરીકે જસ્ટિસ KR વ્યાસની ફાઇલ રાજ્યપાલને મોકલાઈ. 25/8/2006 રોજ રાજ્યપાલે તારીખ 7/8/2006 ની બેઠકની મિનિટ્સ મંગાવી અને માહિતી નહીં હોવાનો જવાબ માંગ્યો. 25/8/2006 રોજ રાજ્યપાલે 8/2/2010 રોજ મુખ્યમંત્રીની હાઈકોર્ટના ચીફ જસ્ટિસને 3 નિવૃત્ત જજોના નામ સૂચવવા વિનંતી થઈ. 4/3/2010 રોજ મુખ્યમંત્રીએ રાજ્યપાલને પત્ર લખી ચર્ચા કરવા માંગ્યું. 31/13/2010 રોજ ચીફ જસ્ટિસની રાજ્ય સરકારને માત્ર એક જ નામ સૂચવતી નવી દરખાસ્ત મળી. 16/6/2011 મુખ્યમંત્રીનો ચીફ જસ્ટિસને પત્ર, શા માટે તેઓને નવું નામ સ્વીકાર્ય નથી. 25/8/2011 રાજ્યપાલે નિવૃત્ત ન્યાયમૂર્તિ RA મહેતાની લોકાયુક્ત તરીકે નિમણૂક કરી. 18/1/2012 જસ્ટિસ VM સહાયે જસ્ટિસ મહેતાની નિમણૂકના રાજ્યપાલના નિર્ણયને બહાલી આપી. ફેબ્રુઆરી 2012માં ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં જ પડકાર્યો. 2/1/2013 રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની અરજી ફગાવી. ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂકને લઈને પહેલેથી જ વિવાદ ચાલતો રહ્યો છે. આ વિવાદ એટલી હદ સુધી વકર્યો કે રાજ્યપાલ કમલા બેનિવાલ અને ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની લડાઈમાં કરોડો રૂપિયા ખર્ચીને પણ ગુજરાતને લોકાયુક્ત મળી ન શક્યા. એવામાં પ્રતિષ્ઠાને કે કાનૂની જંગમાં બહાર આવેલી ITIની માહિતીમાં 45 કરોડ રૂપિયાનો ધુમાડો કરી દેવાયો છે. લોકાયુક્ત પદ પર નિવૃત્ત ન્યાયાધીશ RA મહેતાની નિમણૂકનો વિરોધ કરતી 4 પિટિશનો રાજ્ય સરકારે કરી હતી. ગુજરાત હાઈકોર્ટે રીટ ફગાવી દીધા બાદ સુપ્રીમ કોર્ટમાં 3 પિટિશન થઈ હતી, જેમાં વકીલો પાછળ ગુજરાત સરકારે 45 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ રકમ કોઈ નાની મોટી રકમ નથી કે સરકારે પોતાના અહમ માટે આટલી મોટી રકમ લોકાયુક્તની નિમણૂકને કારણે વેડફી નાખી. ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ગુજરાતની જનતાના પરસેવાના પૈસાનો કરોડો રૂપિયાનો ધુમાડો ગુજરાત સરકારે કરી નાખ્યો. ગુજરાત સરકારે સામાન્ય વહીવટ વિભાગમાંથી આ મોટી રકમની ફી ચૂકવી હોવાની માહિતી બહાર આવી છે. ધાંગધ્રા પ્રકૃતિ મંડળ અને નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટી તરફથી ચૂકવાયેલી ફીની રકમમાં સુપ્રીમ કોર્ટમાં સંજય હેગડે, સોલી સોરાબજી, સંજીવ ધવન, બીના માધવન, અનિલકુમાર મિશ્રા, કામિની જયસ્વાલના નામો જણાવાયા છે, જ્યારે ગુજરાત સરકારમાં યતિન ઓઝા અને અમિત પંચાલના નામો જણાવાયા છે. ત્યારે આ વકીલોને ચૂકવાયેલી રકમમાં કોને કેટલી રકમ ચૂકવવામાં આવી તે વિશે પણ જાણી લો. સુપ્રીમ કોર્ટના વકીલ RC અગ્રવાલ, જેમને સ્પેશિયલ લીવમાં 15 કરોડ ચૂકવાયા હતા. પ્રકાશ જાનીને રોજના 1 લાખ રૂપિયા, મહેશ અગ્રવાલને રોજના 50,000 રૂપિયા ચૂકવાતા હતા. રિવ્યુ પિટિશનમાં હરીશ સાલ્વેને 1 દિવસના 56 લાખ, મુકુલ રોહતગીને 1 દિવસના 63 લાખ, સોલી સોરાબજીને રૂપિયા 11,34,000 ચૂકવવામાં આવ્યા. KK વેણુગોપાલને રૂપિયા 25 લાખ એડવાન્સ ઉપરાંત 1 દિવસના રૂપિયા 7 લાખ તથા ક્લાર્કના 75,000 રૂપિયા ચૂકવ્યા હોવાની વાત બહાર આવી છે. લોકાયુક્તના પ્રશ્ને લડાયેલા કાનૂની જંગમાં રાજ્યપાલ કમલા બેનિવાલ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારી વકીલોને લાખો રૂપિયાની ફી ચૂકવી છે, પરંતુ આ સરકારની તરફેણમાં 2 સ્વૈચ્છિક સંસ્થાઓ નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટી અને ધાંગધ્રા પ્રકૃતિ મંડળે કરેલી પિટિશનો માટે પણ સરકારે લાખો રૂપિયા ચૂકવ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
તો લોકાયુક્ત મુદ્દે ચર્ચાને આગળ વધારીશું, પણ હાલ એક બ્રેક માટે રોકાઈએ. સ્વાગત છે અમારી વિશેષ રજૂઆતમાં. 3 વિશેષ મહેમાન આપણી સાથે હાજર છે, તેમની સાથે ચર્ચાને. હરેશભાઈ, જે રીતે નિયુક્તિ હાલના તબક્કે પ્રશ્નાર્થમાં પડેલી છે ગુજરાતની અંદર લોકાયુક્તની, શું માંગ છે આપની અને કેટલું જલ્દી પ્રયત્ન કરવો જોઈએ હાલના તબક્કે કે ગુજરાતને એક લોકાયુક્ત મળે? અમે તો છેક સુધીના પ્રયત્નો કરેલા છે, તમે જાણો છો. હવે સવાલ એ છે કે છેક છેલ્લા સ્ટેજ ઉપર છે. આજે નહીં તો કાલે જો કર્ણાટકમાં લોકાયુક્ત હતા તો એમના મુખ્યમંત્રીને જેલમાં જ જવું પડ્યું હતું. ઉત્તર પ્રદેશમાં પણ લોકાયુક્ત હતા તો બસપાની સરકાર હતી ત્યારે 7 મંત્રીઓ જેલમાં ગયેલા જ છે. એટલે જ્યાં લોકાયુક્ત છે ત્યાં એક તપાસ કરવાની એક સિસ્ટમ તો છે. આમાં કોઈ આન્સરેબલ નથી. અમે વાત કરી કે સીવીસી છે તો સીવીસી અધિકારીઓ સામે તપાસ કરી શકે, પણ પદાધિકારીઓ સામે તો કરી શકતી નથી. તો પદાધિકારીઓ સામેની તપાસ અથવા તેમના ભ્રષ્ટાચાર રોકવા માટે નું જે મિકેનિઝમ હોવું જોઈએ એ મિકેનિઝમ એ જ લોકાયુક્ત છે. પછી એને કેટલો શક્તિશાળી બનાવવો એ અલગ વાત છે. પણ જે લોકાયુક્ત, તમે વિચાર કરો કે લોકાયુક્ત તો કાયદો 1986માં કોંગ્રેસ સરકાર વખતે બનાવ્યો હતો, તો કોંગ્રેસ સરકારે બનાવ્યો ત્યારે પણ કોંગ્રેસ સરકારે તમે એની કોંગ્રેસની મોરાલિટી તમે જુઓ કે એમાં જે અત્યારે જે વિવાદ થયો છે કે વિરોધ પક્ષના નેતા ના આવવા જોઈએ, હાઈકોર્ટના જસ્ટિસ તો એમનું મર્યાદિત એમની લાઈન હોવી જોઈએ, તો કોંગ્રેસે પોતે બનાવેલો કાયદો છે. એટલે મુખ્યમંત્રી જયારે કોંગ્રેસના હતા અમરસિંહ ચૌધરી સરકાર વખતે, તો એ વખતે એમ કે ભાઈ વિરોધ પક્ષના નેતાના અભિપ્રાય લેવાનો, કારણ કે એને તપાસ તો અમારી સામે કરવાની છે. તો એ પણ આટલી નૈતિકતા પણ આપણા લોકો વચ્ચે નથી. અને એમાં ઉતાવળ તો અમારે ક્યાં કરવાની છે? ઉતાવળ તેમનો ચાર્જ આપી દેવો જોઈએ ને. ક્યુરેટિવ પિટિશનમાં ગમે ત્યારે ઉકેલ આવે તો એમનો ચાર્જ આપતા કોણ રોકે છે? પણ એવું થશે નહીં, એવું કરશે પણ નહીં. એટલા માટે કેવું જેવું કરશે એવું તરત ભ્રષ્ટાચાર બહાર આવવાના છે અને બધા જેલમાં જવાના છે. રાજેશભાઈ, હાલના તબક્કે લોકાયુક્તની નિયુક્તિ માટે હવે શું પગલાં ભરવાની જરૂર છે અને કેટલો સમય હજી લાગી શકે છે? લોકાયુક્તની નિમણૂક સરકાર ધારે તો આવતીકાલે થઈ શકે છે, કારણ કે નિમણૂક અંગેનો ગવર્નરનો હુકમ સુપ્રીમ કોર્ટ સુધી માન્ય રહ્યો છે. એને સરકારે સુપ્રીમ કોર્ટની અંદર ક્યુરેટિવ પિટિશન મારફત પડકાર્યો છે, પણ હકીકતે તો નૈતિકતાની દ્રષ્ટિએ એમણે આ ચુકાદો સ્વીકારી અને જસ્ટિસ મહેતાને તાત્કાલિક ચાર્જ આપી દેવો જોઈએ તો કાર્યવાહી શરૂ થઈ શકે. એમાં કોઈ વિડંબના કે અડચણ છે જ નહીં, પણ સરકારે કરવા માંગતી નથી, એટલા માટે આ અટકીનું પૂછ્યું. જી રાજેન્દ્રભાઈ, એક તરફ એવું કહેવામાં આવે છે કે લોકાયુક્તનો કાયદો ગુજરાતમાં જે બનશે તે પણ દાંત વગરનો જ હશે. જો દાંત વગરનો જ છે છતાં તેની નિયુક્તિમાં ડર કેમ છે? ડર કરતા પણ એવી એક કહેવત છે કે ભાઈ સિંહને પાંજરામાં પૂરે કોણ? જી, જે પૂરવા જાય એને સિંહ ભરખી જાય, આવી એક કહેવત છે. ગુજરાતની અંદર અથવા તો અન્ય જગ્યાએ પણ જી લોકાયુક્તની વરણી જે એ તટસ્થ થવી જોઈએ. જી, રાજકીય પક્ષોના ઇશારેથી અથવા તો વિરોધ પક્ષોની અનુકૂળતા વાળા લોકાયુક્ત નહીં હોવા જોઈએ. લોકાયુક્તની વરણી થાય તો જ પોલિટિકલી કરપ્શન કંટ્રોલમાં આવે. એક સરપંચથી શરૂ કરી, રાજકીય વિચારધારા વાળો સરપંચથી શરૂ કરી અને મંત્રી સુધી જે કરપ્શન થાય છે એમને સજા શું? એક સરકારી કર્મચારી ભૂલ કરે તેને સજા થાય, એની નોકરીના નિવૃત્તિના આગલા દિવસે પણ એને ફરફરિયું પકડાવવામાં આવે છે. આ લોકો 5 વર્ષ પૂરા કરીને જાય ત્યારે એમનું કોઈ નામ જ દેતું નથી. એટલે આ લોકાયુક્ત માટે હવે પ્રજાએ આંદોલન ચાલુ કરવું જોઈએ, લોકાયુક્ત હોવા જ જોઈએ. જી બિલકુલ. આપ ત્રણેય અહીં આવ્યા અને ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. દેશ અને દુનિયાના વધુ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર, ન્યૂઝ એટ 3 સાથે હું છું અમિતા. તમામ ખબરો પર નજર કરીએ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર. પોરબંદર લાઇમસ્ટોન કૌભાંડ મામલે બાબુ બોખરિયાને મળ્યા 7 દિવસના જામીન. પ્રધાન પદ મુદ્દે કહ્યું સરકાર લેશે નિર્ણય. કેન્દ્ર પર હંમેશા પ્રહારો કરતા મોદી પોતાના મંત્રીના ભ્રષ્ટાચાર મુદ્દે ચૂપ. કોંગ્રેસે કહ્યું યેદિયુરપ્પા કરતા મોદીરપ્પાનો ભ્રષ્ટાચાર વધુ. જેડીયુ સાથે ગઠબંધન ટકાવી રાખવા પ્રયત્નશીલ ભાજપ, તો જેડીયુના નેતાઓ આક્રમક મૂડમાં. કોંગ્રેસે કહ્યું દેર આયે દુરસ્તાએ. સંદેશ ન્યૂઝના ઓપરેશન અય્યાશીનો પડ્યો પડઘો. ધોળકા સબ જેલના નાયબ મામલતદાર અને સ્થાનિક પોલીસનું સર્ચ ઓપરેશન. અને પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર થઈ શકે છે વધારો. રૂપિયામાં નરમાશને પગલે પેટ્રોલમાં લીટરે 1 તો 2, ડીઝલમાં 50 પૈસા સુધીના વધારાની શક્યતા.
2008-9ના વર્ષમાં 54 કરોડના ખનીજ ચોરી કૌભાંડમાં નરેન્દ્ર મોદી સરકારના પાણી પુરવઠા મંત્રી બાબુ બોખીરિયાને 3 વર્ષની સજા પડતા ચકચાર મચી જવા પામી છે. આ ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બાબુ બોખીરિયા દ્વારા માત્ર ખનીજ ચોરીની પ્રવૃત્તિ પર રહેમ નજર જ નહીં, ખનીજ ચોરીમાં સીધી જ સંડોવણી છે. સજાની આ ઘટનાને લઈને ગુજરાત ભાજપ સહિત રાજકીય વર્તુળોમાં સન્નાટો વ્યાપી ગયો છે. આ કેસમાં આરોપી તરીકે કોંગ્રેસના પૂર્વ સાંસદ ભરત ઓડેદરા, લક્ષ્મણ દુલા અને બાબુ બોખીરિયાનો સમાવેશ થાય છે. આજે પોરબંદર ચીફ જ્યુડિશિયલ કોર્ટ દ્વારા તેમને 3 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને અન્ય આરોપીને પણ 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો આ અંગે જયરાજસિંહ પરમારના મંતવ્યો સાંભળીએ, તે છે આપણી સાથે લાઈવ. તો જયરાજસિંહ પરમારને પૂછવા માંગીશ કે આ જે મુદ્દો બહાર આવ્યો છે, અત્યારે બાબુ બોખીરિયાને સજા ફરમાવવામાં આવી છે, આપ શું કહેશો એ વિશે? આ કઈ નવી વાત નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ કૌભાંડ તો 2006 થી ચાલતું હતું. પોરબંદર જિલ્લામાં જે બાબુ બોખીરિયાજી તથા અન્ય બીજા 3 ઉપર, એટલે કે ત્યાંના એપીએમસીના ચેરમેન છે લક્ષ્મણભાઈ તથા પૂર્વ સાંસદ શ્રી ભરતભાઈ, હમણાં જ આપના ન્યૂઝમાંથી ઉલ્લેખ થયો કે કોંગ્રેસના પૂર્વ સાંસદ પણ અત્યારે તો ભરતભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. એમના પત્ની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પણ હતા, એટલે અત્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે. એટલે મારી નમ્ર એટલી વિનંતી છે કે અત્યારે તેઓ શ્રી કોંગ્રેસમાં નથી પણ ભારતીય જનતા પાર્ટીમાં છે. એટલે માત્ર આ કૌભાંડનો સવાલ નથી, આ કૌભાંડ સિવાય પણ અન્ય જયારે અત્યારે પાણી પુરવઠા મંત્રી છે ત્યારે પણ હમણાં જ તમે જોઈ રહ્યા છો કે છેલ્લા થોડાક સમય પહેલા જ જયારે સમગ્ર સૌરાષ્ટ્ર પંથક ખૂબ પાણીની તકલીફથી પીડાતો હતો ત્યારે જ પાણી એ જીવન છે. એક બાજુ સરકાર જાહેરાતો કરે છે કે જળ એ જીવન છે, અને બીજી બાજુ સરકારના પ્રધાન જ જેમ વાળ ચીબડા ઘડે એવી રીતે સરકારના જ પ્રધાન ઉપર તથા એમના સગાવાલા તથા તમને ફરી જણાવી દઈએ કે બાબુ બોખીરિયાને રાજ્યના પાણી પુરવઠા મંત્રી બાબુ બોખીરિયાને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો હું એ પણ પૂછવા માંગીશ કે આ પહેલા પણ ઘણા પ્રધાનોના આવા કાંડ બહાર આવ્યા છે, પરંતુ નરેન્દ્ર મોદી જે હંમેશા કેન્દ્ર પર પ્રહાર કરતા રહે છે તે આ મામલે હજુ ચૂપ કેમ છે? હું એ જ કહેવા માંગુ છું કે વચ્ચે આપને ફ્લેશમાં વાત અધૂરી રહી. જી, પોતે એવી વાતો કરે છે કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, પણ હકીકતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અને ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યશ્રીએ રાષ્ટ્રપતિશ્રીને પણ આવેદનપત્ર આપ્યું હતું અને તેમાં આ સરકારના પ્રથમ દ્રષ્ટિએ સીધા સાબિત થાય તેવા 17 કૌભાંડોમાં 1 લાખ કરોડના કૌભાંડો મહામહિમ રાષ્ટ્રપતિજીને પણ આપેલા છે. એટલે એ તપાસ લોકાયુક્ત ન કરે એટલે સરકાર ગમે તે કરી અને વકીલો રોકી પ્રજાના પૈસા વેડફી, અને આજે પણ તમે અખબારોમાં જોઈ રહ્યા છો કે જે રીતે લોકાયુક્તમાં પૈસા ખર્ચવામાં આવે છે એ ગમે તે કરી લોકાયુક્ત રોકવા અને બીજા બધા જે કૌભાંડો છે એ કૌભાંડો બહાર ન પડે અને સમગ્ર દેશમાં આ મુખ્યમંત્રીની કડાયેલી છબી લોકો જોઈ ન જાય એના માટે દુનિયાભરના પ્રયત્નો કરવામાં આવે છે. એટલા માટે જ તો કમિશનિંગ એક્ટ હેઠળ એમપી શાહ તપાસ મંચ મૂકી અને એ તપાસ જાણે હું જ ચોર, હું જ પોલીસ અને હું જ ન્યાયાધીશ એ થિયરીના આધારે મુખ્યમંત્રી શ્રી પોતે લોકાયુક્ત જો આવે તો સમગ્ર કૌભાંડોનો પર્દાફાશ થાય અને લોકો સમક્ષ એમની છબી ખરડાય. વાસ્તવમાં હકીકતમાં આ દેશની જનતાને અમે ખૂબ નજીકથી અને જેટલા કૌભાંડો છે, પછી ફિશરીઝ કૌભાંડ હોય કે આ જ બાબુ બોખીરિયાજીનું માટી કૌભાંડ હોય કે પાણી ચોરીનું કૌભાંડ હોય, અને અગાઉ પણ
5,000 કરોડ કરતા પણ વધુ લાઇમસ્ટોનની જે ચોરી કરેલી છે અને એના કૌભાંડો છે, તથા જેમ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી તો એમનું ખૂબ મોટું કૃષિ કૌભાંડ છે, પુરુષોત્તમ સોલંકી તો એમનું ફિશરીઝ કૌભાંડ છે, ટાટા અને નેનોને 33,000 કરોડના રાહતો આપવાનું કૌભાંડ હોય કે પછી પૂરી ફાઉન્ડેશનના કૌભાંડ હોય, આ મળી 46,000 કરોડના કૌભાંડો તો કેગે સર્ટિફાઈડ કરેલા છે. એટલે કેગ જે એક બાજુ દિલ્હીમાં જો યુપીએની સરકાર વખતે જો કેગ રિપોર્ટ જાહેર કરે તો એને ગાય વગાડીને આખા દેશમાં બૂમો પાડતા ફરવાનું, અને બીજી બાજુ એક સંસ્થા કેગને એક બાજુ તટસ્થ સંસ્થા તરીકે લોકો સમક્ષ લઈ જવાની વાત કરવાની, બીજી બાજુ પોતાની સરકારના મંત્રીઓ માટે જ્યારે કેગ પોતાના કૌભાંડો બહાર પાડે ત્યારે કેગ ભારત સરકાર તરફથી વર્તે છે અથવા કેગ પ્રમાણિત સંસ્થા નથી એવી રીતે એને બદનામ કરવાનું, આ માત્ર ને માત્ર ગુજરાતની પ્રજા નહીં સમગ્ર દેશની જનતા જાણે છે. એટલે મુખ્યમંત્રીનો જે ફુગ્ગો હતો હવા ભરેલો એ ફૂટી ગયો છે અને ખૂબ જ નજીકના ભવિષ્યમાં આ માત્ર બાબુ બોખરિયા નહીં પણ બીજા ઘણા બધા મંત્રીઓ પણ જેલમાં જશે, કારણ કે કૌભાંડોની તપાસ તો એમને પોતાને આખી તપાસનું પિલ્લું વાળવા માટે એમબી શાહ તપાસ પંચ મૂક્યું હતું, પણ એનાથી કઈ ગુજરાતની જનતાની આંખે પાટા બાંધી શકાશે નહીં. જી આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને આપના મંતવ્ય આપવા બદલ. તમે ફરી જણાવી દઈએ કે બાબુ બોખરિયાને લાઇમસ્ટોન મુદ્દે હાલ કૌભાંડ મામલે કોર્ટે 5 વર્ષના સજા ફટકારી છે, સાથે જ 5,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.